નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. કેટલીક એવી દુર્ઘટનાઓ હોય છે કે જેને આપણે વારંવાર યાદ કરીએ છીએ. ખૂબ એવી દુર્ઘટનાઓ ઘટેલી છે કે જેને આપણે કેટલી વખત યાદ કરી આપણી રોજિંદા જીવનની પ્રક્રિયાઓમાં તેને ઉમેરીએ છીએ અને એ આપણા રોજિંદા જીવનમાં આપણે તેને સામેલ કરીએ છીએ. ઘણી બધી વાર આપણને યાદ આવે, પરંતુ એનાથી વધારે યાદ કોને આવે છે? તો એનાથી વધારે યાદ એ લોકોને એ દુર્ઘટનાઓની આવે છે કે જેમણે એ દુર્ઘટનામાં પોતાના પરિવારને અથવા પરિવારના સભ્યને ગુમાવ્યો છે. કોઈ એક સભ્યને ગુમાવે છે તો કોઈ 2-3 સભ્યને ગુમાવે છે. તો ક્યારેક તો એ પોતાનો પરિવાર આખો જે દુર્ઘટનામાં સમાઈ જાય છે અને એ પછી એ પોતાના પરિવારમાં કોઈ રહેતું જ નથી. કોઈ લોકો સાથે ફરવા ગયા હોય ને આખો પરિવાર એ દુર્ઘટનામાં પછી મરી જાય અને ત્યાર પછી મૃત્યુ પામ્યા બાદ તેમની પોતાની એ લાશ છે તેને લીધાવાળા પણ બીજા કોઈ હોય છે. વિચાર કરો કે કેવી દુર્ઘટનાઓ ઘટેલી છે આપણી સમક્ષ અને એને આપણે જોઈ પણ છે. એમાંની એક દુર્ઘટના અમદાવાદની પ્લેન ક્રેશની ઘટના. એ જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે ઘણા બધા લોકોએ ચર્ચા કરી, ઘણા બધા લોકોએ એની વિશેની ખૂબ આનાકાની કરી અને અન્ય બીજી કેટલી બધી ચર્ચાઓ થઈ. કેવી રીતે ક્રેશ થયું અને લોકોના કાટમાળના ઢગલાઓ, એ ત્યાંની એ હોસ્ટેલ, દવાખાનું, આ બધા જ દ્રશ્યોને યાદ કરવામાં આવે છે અને ત્યાંના એ પરિવારના સભ્યો જ્યારે પોતાના પરિવારના જે સભ્યો છે તેમની સળગેલી લાશ જોવે છે ત્યારે તેઓ અહીંયા ફાટ રુદન કરે છે. તેઓ ખૂબ રડે છે કારણ કે તેમના પોતાના પરિવારને ગુમાવ્યા છે. તેઓ એક ફ્લાઇટ માટે જતા હતા અને ત્યાર પછી તેઓ મૃત્યુ પામ્યા. પરિવારના સભ્યોએ તેમના માટે રડ્યા. ત્યાર પછી તેમની જે ગતિવિધિ કરવાની હતી તે કરી દીધી અને ત્યાર પછી લોકોએ ખૂબ રડ્યા અને તેમની જે અહીંયાનું રુદન હતું તે જોઈ અને લોકોએ સરકાર અથવા તો એ કંપનીના લોકો હતા તેમણે તેમને એવો દિલાસો અપાવ્યો કે તેમને તેઓ વળતર આપશે અને તેમને કેટલાક લોકોને એવું પણ કહેલું કે તેમને જોબ આપશે. એવી રીતે વાદાઓ કરેલા અને આજે 11 મહિના થઈ ગયા છતાં પણ કંઈ કર્યું નથી. અમદાવાદમાં આજે પણ એક મીટિંગ ભરાઈ અને મીટિંગ દરમિયાન લોકોએ કહ્યું કે તેમણે જેવી રીતના વાદાઓ કરાવ્યા હતા તેવી રીતે તેઓએ ખરેખર સરકારે ન કર્યું. તે સરકારે પણ તેમના માટે કંઈક વળતરનું વિચાર્યું હતું. ત્યાર પછી એ તેમને વળતર પણ આપવામાં આવી અને દુર્ઘટનાને પણ ઘણા બધા લોકો વિસરી ચૂક્યા છે. લગભગ હવે 12 જૂનને માત્ર થોડા દિવસો રહ્યા છે. 1 મહિના જેટલો પણ સમય નથી રહ્યો છતાં પણ એ પરિવારના સભ્યોને વળતર નથી આપવામાં આવી. ત્યાં પ્લેન ક્રેશ થયું હતું ત્યાં લોકો માટે ધાર્મિક, ત્યાં જે લોકો મૃત્યુ પામ્યા હતા ત્યાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે જ્યારે એ પરિવારના સભ્યો ત્યાં હાજર થયા ત્યારે એક પરિવાર હતો ત્યાં આખો પરિવાર સામેલ હતો અને તેમણે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો હતો અને તેમના પરિવારના સભ્યો કહી રહ્યા હતા કે એ પોતાનો દીકરો ગુમાવ્યો પછી તેમને વળતર આપવાનું કહ્યું પરંતુ તેમને વળતર ન આપવામાં આવી. ત્યારે એક મહિલાને પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું તો તેમણે પણ કંઈક એવું જણાવ્યું કે તેમણે કહ્યું કે તમે ભણેલા ગણેલા છો તો તમને જોબ આપવામાં આવશે અથવા તો અન્ય કંઈ નોકરી તમને આપવામાં આવશે. પરંતુ 11 મહિના થયા છતાં પણ કંઈ ના આવ્યું અને ઈમેલનો મેસેજ પણ નથી આવતો. કહેવાય છે ને કે વાદાઓ તો સૌ કરે છે પરંતુ એ નિભાવવાની તાકાત હોવી જોઈએ. પરંતુ અહીંયા એવું નથી થતું. માત્ર વાદાઓ થાય છે, નિભાવવાની તાકાત કોઈનામાં નથી. એ લોકો માત્ર કહેતા જ રહી ગયા છે અને ફરીથી 1 વર્ષ થવા આવ્યું, એક દુર્ઘટનાનો દિવસ પાછો આવી રહ્યો છે છતાં પણ એ લોકોને વળતર આપવામાં નથી આવ્યું. તો તમારું આ વિષય પર શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.